માવઠાથી હારી ગયેલા રાજકોટમાં ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યા છે। કુદરતના કહેર બાદ હવે સતત હવામાનમાં પલટાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। વાતાવરણમાં સતત ફેરપલટાથી ધોરાજીમાં ડુંગળીના પાકમાં રોગ આવી જતા ખેડૂતોને ફરી આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે। સારા ભાવની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ આશા પર પ્રથમ માવઠાએ જ પાણી ફેરવી દીધું, કારણ કે ડુંગળીના પાકમાં ફાલ બેસી ગયો ત્યારે કમોસમી વરસાદથી નુકસાન થયું। ડુંગળી કુકળાય અને બેન્ડ ભરી ગઈ છે, જેને હિસાબે ડુંગળીમાં સારી એવી નુકસાની આવશે। કમોસમી વરસાદથી પણ નુકસાની આવી છે અને અત્યારે એક તો ડુંગળીની બજાર નથી, ખેડૂતોને પૈડા ઉપર પાટું માર્યા જેવી સ્થિતિ અત્યારે છે અને ડુંગળીમાં બજાર ના હોવાને કારણે અમુક ખેડૂતો તો ઊભી ડુંગળીમાં રોટાવેટર મારી દીધા છે। એ પણ અત્યારે સ્થિતિ છે ખેડૂતોની। તો સરકાર આમાં જે બને એમ ખેડૂતોને ડુંગળીમાં પણ સહાય કરે। નથી મગફળીના પૂરા ભાવ મળી રહ્યા, નથી ડુંગળીના ખેડૂતને કોઈ પણ જણસીના અત્યારે પૂરા ભાવ મળી નથી રહ્યા। અને તમે આજે જોવો જ છો કે ગુજરાતની અંદર 4 થી 5 ખેડૂતોએ આત્મહત્યા પણ કરી લીધી છે। ખેડૂત પાસે અત્યારે બીજો કોઈ રસ્તો નથી। મંડળીઓ ધિરાણ ઉપડેલા છે, સરકારે ધિરાણ માફ નથી કર્યા, તો આ ખેડૂતને ઉપરથી 1 વીઘે 30,000 જેટલો ડુંગળી પકવતા ખેડૂતને ખર્ચો છે। તો ખેડૂત કરશે તો હું કરશે। જોકે તે બાદ પણ ખેડૂતોએ મહા મહેનતે ફરીથી પાકનો ઉછેર કર્યું તો વાતાવરણમાં ફેરફાર થતાં ડુંગળીના પાકમાં થિપ્સ અને ચાર્મી નામનો રોગ આવી જતા પાક પીળો પડવા લાગ્યો છે અને સુકાવા લાગ્યો છે, જેને કારણે ઉત્પાદન પર ભારે અસર વર્તાશે। વીઘા દીઠ કુલ 30 થી 35 હજારનો ખર્ચ થયો, તો બીજી તરફ બજારમાં પણ પૂરતા ભાવ નથી મળી રહ્યા। હાલ ડુંગળીના 100 થી 150 રૂપિયા પ્રતિ મણ ભાવ હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। અટાણે હવામાન એવું ખરાબ થઈ ગયું, ઘડીક વરસાદ હોય ને ઘડીક તડકા પડે છે, એટલે ડુંગળીનું ઉત્પાદન નથી ને પૂરા ભાવે આવતા નથી। કેવો રોગ આવ્યો છે? અટાણે શરમી આવી ગઈ છે। એનાથી શું થાય? એના શરમીથી પાંદડા સુકાઈ જાય। ઉત્પાદન કેવું? ઉત્પાદન જે ધાર્યું તો એ પ્રમાણે ઉત્પાદન થવાનું નથી, ધાન ગલટીયું થઈ ગયું છે।